નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ સ્વાધ્યાય સોલ્યુશન। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ ઉત્તર આપો। પ્રશ્ન નંબર 1, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાના સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો। એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો એથી શરૂઆત કરશું। પશ્ચિમ યુરોપમાં સંસ્થાવાદ। પશ્ચિમ યુરોપમાં રાષ્ટ્રોને સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશની લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપવા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો। પશ્ચિમ યુરોપની સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા। નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો। પાછળથી તેમના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા। પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું। જેના કારણે 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવા ઇજારો એકમાત્ર સ્પેન પાસે જ રહ્યો હતો। ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી અને જર્મની રાજ્યો પણ બન્યા હતા। એશિયામાં સંસ્થાનવાદ। ઇંગ્લેન્ડ ભારતમાં પગદંડો જમાવ્યો। પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયા અને ચીન વગેરેમાં સંસ્થાનો સ્થાપ્યા। ઈસવીસન 1839 થી 42ના સમયગાળામાં ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે અફીણ વિગ્રહ થયો। ચીનનો પરાજય થતાં બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો। ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા પણ વેપારી રાજકીય અધિકારો મેળવ્યા હતા। પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ખનિજ તેલ હોવાથી ત્યાં સંસ્થાના સ્થાપવા ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવા પ્રયાસ કર્યા હતા। આફ્રિકામાં સંસ્થાનવાદ। 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યા। ઇંગ્લેન્ડ કેમ્પમાં પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ આફ્રિકાના દેશોમાં પોતાના મથકો સ્થાપ્યા। ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જીરિયા, ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો ઊભા કર્યા। ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ માટે તૈયાર માલ વેચાણ માટે આફ્રિકાના વિશાળ પ્રદેશને અનુકૂળ થતાં જર્મની પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું। ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા। સ્પેન, પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા। બર્લિન ખાતે 1884-85માં એક પરિષદ મળી જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા। આમ આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું। પ્રશ્ન નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો। એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી જનાર મુખ્ય જવાબદાર પરિબળો કારણો નીચે મુજબ છે। 1. આર્થિક પરિબળ। 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનું સામ્રાજ્ય સ્થાપી અને આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડ ધનવાન બન્યું અને ઔદ્યોગિક ક્રાંતિને લીધે કાચા માલની જરૂરિયાત અને પાકા માલ માટે બજારની જરૂરિયાત ઊભી થઈ। 19મી સદીની છેલ્લી
પચીસમીમાં જર્મનીએ એશિયા આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરી અને તેને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કરતાં સસ્તો માલ આપવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંગ્યા. જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી. લશ્કરવાદ. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. સ્વરક્ષણના બહાને શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું. જૂથબંધી. ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં ગુપ્ત સંધિ અને જૂથબંધીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે સમયે વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તથા તુર્કસ્તાનનું જૂથ, બીજી બાજુએ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું તથા આ જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય, તિરસ્કાર ભાવના પેદા થઈ અને જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું. ઉગ્રવાદની ભાવના. 20મી સદીમાં વેપાર માટે પ્રદેશો મેળવવાની ઝંખનાથી યુરોપના દેશોમાં સંકુચિત રાષ્ટ્રવાદે ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું. યુરોપનું દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોને ભોગે વિસ્તાર કરવા કટિબદ્ધ બન્યું. પરિણામે પરસ્પરના હિતો ટકરાયા. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદને પ્રણેતા હતો. તેણે લશ્કરી તાકાતમાં વધારો કર્યો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ. આ નીતિ પ્રથમ વિશ્વયુદ્ધની પરિણમી. વર્તમાનપત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રોના પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠ્ઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શક્યા. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. તાત્કાલિક કારણ. ઓસ્ટ્રિયાના રાજકુમારે અને તેની પત્નીએ બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાએ ગોળી મારી હત્યા કરી. આ ઘટનાના પાછળ સર્બિયાના હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ કર્યો અને તેના ગુનેગારને 48 કલાકમાં હાજર કરવાનો હુકમ કર્યો. સર્બિયાએ જણાવ્યું કે તે બાબતમાં કશું જાણતો નથી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ તેની દલીલ ન સાંભળી અને તેની સામે યુદ્ધ જાહેર કર્યું. આ બનાવથી વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. પ્રશ્ન નંબર 3. વિશ્વયુદ્ધના પરિણામો લખો. અને ઉત્તર છે વિદ્યાર્થીઓ, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ છે. એક, જાનમાલની હાનિ. પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, 2 કરોડ ઘવાયા હતા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ કે વિકલાંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, કુદરતી સંસાધનોની અછત, હત્યાકાંડને લીધે મરનાર લોકોની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. સામાજિક પરિવર્તન. વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી કૌટુંબિક વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. જીવનના અનેક ક્ષેત્રોમાં સ્ત્રીએ પુરુષના વ્યવસાયની જવાબદારી સ્વીકારવી પડી. તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો. સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાળ, તાળાબંધી વગેરે જેવી
સમસ્યા ઊભી થઈને બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. વર્સેલની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારી. પેરિસ ખાતે વર્સેલ્સની શીશ મહેલ મિરર પેલેસમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તેને વર્સેલની સંધિ કહેવામાં આવે છે. વર્સેલ્સની સંધિમાં જર્મની માટે 4 પ્રકારની જોગવાઈ કરવામાં આવી હતી: પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ, યુદ્ધ વળતરના હપ્તાઓ અને યુદ્ધ દંડ. અન્ય જોગવાઈઓ વર્સેલ્સની સંધિમાં થઈ હતી. આર્થિક. જર્મની પર 6.5 કરોડ અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. બ્રોઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી પડી. ખનિજ સમૃદ્ધવાળો પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. આલ્સેટ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને આપવા પડ્યા તેમજ દર વર્ષે મોટી માત્રામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. આવા આર્થિક શોષણથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું. 5 દૂરગામી પરિણામો. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી. તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘને સ્થાન ન આપ્યું અને અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં સર્જન પામ્યું તેમ કહી શકાય. ટૂંક નોંધો લખો. રશિયન ક્રાંતિ અને ઉત્તર. રશિયામાં જાર રાજાઓ આપખુદી અને નિરંકુશ શાસન ભોગવતા હતા. તેના કારણે પ્રજાને કોઈ અધિકાર ન હતો. જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેને કઠોર સજા કરવામાં આવતી હતી. પ્રજા પર અત્યાચાર, દમન, જુલમ ગુજારવામાં આવતો હતો અથવા તો સાઇબેરિયાની હાડ થીજવી દે તેવી કાતે ઠંડીમાં મોકલવાની સજા આપવામાં આવતી હતી. જાર શાસનમાં ગરીબાઈ અને યાતનાનું પ્રમાણ વધારે હતું. રશિયાના ખેડૂતો ખેતદાસો મજૂરોની પુષ્કળ કામ કરવા છતાં પણ પૂરતું વળતર ન મળતું હતું. તેથી તેની સ્થિતિ કંગાળ બની હતી. ફાયર-ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ પાસે 12 જાન્યુઆરી 1905ના રોજ ગયું. તમામ લોકો નિશસ્ત્ર હતા. આ નિર્દોષ લોકો પર ઝાર રાજાના સૈનિકો દ્વારા અંધાધૂંધ ગોળીબાર થયો. સેન્ટ પેટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો જે 12 જાન્યુઆરી 1905ના દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગ્રાડના કચડેલા કામદારની હડતાલ પાડી. હડતાલને દબાવવા ઝાર લશ્કર મોકલ્યું. લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વની મેન્શેવિક પક્ષ લઘુમતી હાથમાં સત્તા આવી. ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યવર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેને મેન્શેવિકનો વિરોધ પ્રજાએ ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરીને સત્તા હાંસલ કરીને જે સમાજવાદી બોલ્શેવિક બહુમતી ક્રાંતિ તરીકે ઓળખાઈ. આમ રશિયામાં ક્રાંતિ થઈ. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાક્રમમાં વર્ણવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ વિશ્વ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. 1. જર્મની શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યો. 2. ફ્રાન્સની સેનાએ જર્મની નષ્ટ કરી નાખી. જર્મનીએ ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોને અનેક જહાજો ડૂબાડી
ડુબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં 1917માં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી બસ ખસી ગયું. જર્મનીએ આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડુબાડી દીધી હતી. તેમાં 147 અમેરિકન સૈનિકોનો ભાગ લેવાયો. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918, તુર્કી તથા ઓસ્ટ્રેલિયા ઓક્ટોબર 1918 મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યું. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ રાજસત્તા છોડી ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી, યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. રાષ્ટ્રસંઘ. પ્રશ્ન નંબર 3, રાષ્ટ્રસંઘનો ઉદ્દેશો જણાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થીઓ, 10મી જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘ ધ લીગ ઓફ નેશન્સ ની રચના કરવામાં આવી. અને આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવણી કરવી. 2, દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. 3, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. 4, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. 5, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓમાંથી શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો. 6, જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થી અવગણના કરે તો તેને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એના કારણો વિશે જાણીશું વિદ્યાર્થી મિત્રો. કારણોના જવાબ લખો. 1, પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધથી યુરોપના દેશોમાં ખૂબ જ જાનહાનિ અને ન સંપત્તિને નુકસાન થયું. વિશ્વની પ્રજા માટે આ પ્રથમ અનુભવ હતો. તે પરથી તેઓને વિશ્વયુદ્ધની ભયાનકતાનો ખ્યાલ આવ્યો અને તેમને એવું લાગ્યું કે ફરીથી આવો વિગ્રહ ન થાય તે માટે કોઈ મધ્યસ્થી સંસ્થા હોવી જોઈએ. આ માટે વિશ્વના દેશોએ પરસ્પર મતભેદો ભૂલી ઝઘડાઓના નિકાલ લાવવા અને જગતની શાંતિ જળવાય તે માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો. અને આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી એપ્રિલ 1919ના પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદમાં નક્કી કરાયું મુજબ 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. 22, પ્રશ્ન નંબર 2, 22 જાન્યુઆરી 1950ના દિવસને રશિયાના લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર, ફાધર ગેપોના નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાને વિન્ટર ફિલ્મ 12મી જાન્યુઆરી 1950ના રવિવારના દિવસે ગયા. રશિયાના આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાક હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાના ગોરા નાનો પ્રભુ ઘણું જીવો એવું સૂત્ર લખેલું હતું. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગના બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 1, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, ફ્રેન્કફર્ટ. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા હતા. પ્રશ્ન નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, લટનની સંધિ. પ્રશ્ન નંબર 3, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશોને ગુમાવ્યા હતા? જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.